જ્યારે સારંગપુર મંદિરનું કામ ચાલતું હતું, અક્ષર પુરુષોત્તમ મહારાજનું મંદિર બનતું હતું, તે વખતે કેટલાકને ગેરસમજ હતી કે આ લોકોને પોતાનું જુદું ઊભું કરવું છે. ત્યારે નિર્ગુણદાસ સ્વામી એ વખતે ઈસવીસન 1916ની સાલમાં જે પત્ર લખ્યો હતો, એ પત્રમાં નિર્ગુણદાસ સ્વામી પોતે લખે છે કે અમે આ જે અક્ષર પુરુષોત્તમનું કામ કરીએ છીએ, એ કામ જો પક્ષાપક્ષીથી કરતા હોઈએ, અગર કોઈને દબાવવા માટે કરતા હોઈએ, અગર વડતાલ કે ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ, કોઈને પાછા પાડવા માટે કરતા હોઈએ, તો કોટાન કોટી પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે. વિચાર કરજો નિર્ગુણદાસ સ્વામીના શબ્દો. માણસને મારવાનું પાપ પણ કોઈ માથે ના લઈ શકે. આ પરમહંસને મારવાનું પાપ છે, પરમહંસ. અને એક પરમહંસને મારવાનું કોઈ પાપ કરે ને એ ફાટી પડે. આ તો નિર્ગુણદાસ સ્વામી કહે છે કરોડો કરોડો પરમહંસોને માર્યાનું પાપ અમારે માથે છે, જો અમારા મનમાં લેશ પણ મલિન ભાવ હોય.